અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓ માટે 50 વોટર પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા, જેમાં ચાલુ વર્ષમાં 17 વોટર પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો। શેત્રુંજી ડિવિઝન હેઠળ વસવાટ કરતા સાવજો માટે પૂરતા પ્રમાણમાં પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા। શેત્રુંજી ડિવિઝનમાં વન્ય પ્રાણીઓ માટે ટોટલ 91 પાણીના પોઈન્ટ છે। ટેન્કર, સોલાર પેનલ અને પવનચક્કી દ્વારા દરરોજ પાણીથી ભરવામાં આવે છે। વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ અને ખાસ કરીને સાવજો પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। હાલમાં જ વાયરલ થયેલા ઘોબા ગામ નજીકનો વિડીયો અંગે શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયંત પટેલે સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે ઘોબા ગામ નજીકના સિંહણનો વિડીયો વાયરલ થયો છે। આ સિંહણ બિલકુલ તંદુરસ્ત છે, પાણીના કારણે કોઈ તકલીફ નથી। શેત્રુંજી વન્યજીવ વિભાગમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ચાલુ હીટવેવની આશંકાને ધ્યાનમાં રાખી અને કુલ 91 વોટર પોઈન્ટનું કાર્યરત છે, જેની અલગ અલગ માધ્યમથી પાણી ભરવામાં આવતા હોય છે। આ તમામ વોટર પોઈન્ટમાં સોલાર પેનલ છે, વિન્ડમિલ છે, વોટર ટેન્કર છે। અમરેલી જિલ્લાની ખાસ વાત કરું તો કુલ 50 વોટર પોઈન્ટ હાલમાં કાર્યરત છે, જેમાં ચાલુ વર્ષ 23-24માં જો આપને વાત કરું તો કુલ નવા 17 વોટર પોઈન્ટ બનાવવામાં આવેલા છે અને આ તમામ વોટર પોઈન્ટનું સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે અને વોટર પોઈન્ટને રિપેરિંગ કામગીરી, વોટર પોઈન્ટ રોજે રોજ ભરવાની કામગીરી ની ચકાસણી પણ કરવામાં આવતી હોય છે।